નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વિસાવદરમાં જબરજસ્ત ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. તમામ રાજકીય પાર્ટીના નેતાઓ ડીચોટીનો જોર લગાવી રહ્યા છે. નેતાઓના ધામા વિસાવદરમાં જોવા મળી રહ્યા છે. પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, નિવેદનબાજીઓ કરી રહ્યા છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ વિસાવદરના ભેંસરાણમાં એક જાહેર સભા સંબોધવા માટે પહોંચ્યા હતા. કિરીટ પટેલના સમર્થનમાં તેઓ સભા કરી રહ્યા હતા. તેમણે અરવિંદ કેજરીવાલથી માંડીને ગોપાલ ઇટાલિયા તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી. ત્યારે વાત નીકળી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની. તેમણે જાહેરમાં નિવેદન આપતા કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માંગવા માટે આવ્યા હતા. તેમણે ભાજપમાંથી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ તેઓ પછી બીટીપીમાંથી તેમને ભાજપમાંથી ટિકિટ ના મળી તો તેઓ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવા ગયા. આ પ્રકારનું નિવેદન એ સ્ફોટક નિવેદન હતું. જેને પોતાના ઠેકાણા નથી, જ્યાં ગુજરાતમાં 136 સીટ ઉપર ડિપોઝિટ ગુમાવી છે, જેના 5 જણા ચૂંટાયા હતા ને, એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો. ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો, એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી, ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો. ભાવનગરનો પણ તમને ખ્યાલ છે. અનેક પ્રકારના સવાલો આ નિવેદન પછી ઉઠતા જોવા મળ્યા.